નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઓરસંગ હોસ્પિટલમાં છોટાઉદેપુર ખાતે સાથે ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલ એનેમિયા ANC બહેનોને તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે ઊભી થતી ઇમરજન્સી રક્ત જરૂરિયાત વખતે સરળતાથી લોહી મળી રહે તે માટે આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સત ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરંજનભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા, એક્સ આર્મી ગોપાલભાઈ રાઠવા, રમલિયાભાઈ રાઠવા, રતુભાઈ સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ટૂંકા સમયમાં આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં 30થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરનું સફળ આયોજન ડૉક્ટર કનકસિંહ રાઠવા, ડૉક્ટર જયેશ રાઠવા, શૈલેષભાઈ રાઠવા મલાજા, રવિભાઈ ખજુરિયા, મેહુલ ડીમચિયા, સિંગલ કુવા, આશીષ નહાર, ભીખાપુરા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ વખાણ્યું હતું. સિનિયર રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. એમના સહયોગથી પણ કેમ્પ આયોજિત કર્યા અને વાત એટલા માટે હું શેર કરવા માગું છું કે જ્યારે અન્ય બ્લડ બેંકોના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો તો તે વખતે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ ત્યારે બહુ એમ વ્યવસ્થિત રીતે અને સારી એવી એમને શું કહેવાય કે આપણને કમિટમેન્ટ આપે છે. પરંતુ પછી બ્લડ ડોનેશન કેમ્પ પતી જાય એના પછી જ્યારે બ્લડ રિક્વાયરમેન્ટ જ્યારે હોય ઊભી થાય તે વખતે અમે જ્યારે માંગણી મૂકીએ તે વખતે છે ને અન્ય બ્લડ બેંકના કોઈના નામ નહીં લેતો, પરંતુ જેનો અગાઉ જે એક્સપિરિયન્સ થયેલા ડોનેશન કેમ્પ કર્યા છે આપણને બધાને ખબર છે કઈ બ્લડ બેંક બરોબર. તો જે કમિટમેન્ટ પ્રમાણે આપણને એ લોકો સહયોગ નહીં કરતા, તો જ્યારે જરૂર પડે ત્યારે જે બ્લડ ગ્રુપનું આપણે બ્લડ ડિમાન્ડ કરીએ, માંગણી મૂકીએ તો એ અવેલેબલ જ નહીં હોય. ગમે તે બ્લડ ગ્રુપની માંગણી મૂકીએ ત્યારે કે એ નથી અવેલેબલ. આજરોજ ઇન્દુ બ્લડ બેંક તેમજ સાત ફાઉન્ડેશનના સહકારથી ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા યુવાનો જોડાયા પણ છે. છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર અકસ્માતના કિસ્સા તેમજ સિકલ સેલ એનિમિયા અને ગર્ભવતી મહિલાઓને લોહીની જરૂર પડતી હોય છે. તો આપ સૌને અપીલ છે કે આપ સૌ બ્લડ ડોનેશનનો કેમ્પ જ્યારે પણ યોજવામાં આવે તો આપ એની અંદર ભાગરૂપે જોડાઓ અને અન્ય જે વ્યક્તિ કરી શકતા હોય એમને પણ લઈને આવો. ખાતે ઇન્દુ બ્લડ બેંકના સૌજન્યથી અને સાત ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર સિકલ સેલ એનેમિયા, ગર્ભવતી મહિલાઓ અને એક્સિડન્ટ થતા હોય ત્યારે રક્તની જરૂર પડતી હોય છે. એને પહોંચી વળવા માટે ખૂબ આશયથી રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે અને બધા વિસ્તારના યુવા મિત્રો અને વડીલો અને અન્ય સહયોગીઓ જોડાય એવી અપેક્ષાઓ રાખીએ છે. ડૉક્ટર જયેશ રાઠવા, મલાજા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.